સંઘર્ષ. સંઘર્ષ એટલે કંઈ એવો સ્થિત સંઘર્ષ નથી, પરંતુ એવો સંઘર્ષ કે જેની અંદર જીવન જીવવાની પણ મજા આવે, સંઘર્ષ કરવાની પણ મજા આવે અને સાથે સાથે કંઈક નફો મળે. તેવો સંઘર્ષ જ આપણા જીવનની અંદર કામનો છે. સંઘર્ષ જે વ્યક્તિ કરી ચૂક્યા છે તેમના સંતાનો તેમના જેવો સંઘર્ષ કદી નહીં કરી શકે. દરેક મહાન વ્યક્તિ અને દરેક અમીર વ્યક્તિ પહેલાં તો ગરીબ જ હોય છે. વિચાર કરો, ધીરુભાઈ અંબાણી 9 ક્લાસ ફેલ આદમી રિલાયન્સ નામની એમ્પાયર ઊભું કરી શકે. અને તો તે વ્યક્તિનું કેટલું જ્ઞાન હશે. જે વ્યક્તિ વિચારવાની ક્ષમતામાં આગળ હશે અને જે વ્યક્તિ ભણવાની ક્ષમતામાં આગળ હશે તો તે બેની વચ્ચે અંતર તો છે જ. તે વ્યક્તિ ફક્ત ચોપડીનું જ્ઞાન રાખે છે અને પેલો વ્યક્તિ સંપૂર્ણ વિશ્વ, સંપૂર્ણ બિઝનેસનું ધ્યાન રાખે છે. એટલે કંઈ બિઝનેસનું ધ્યાન રાખવું એ કંઈ ખોટી વાત નથી. આપણા જીવનની અંદર અનેક સંઘર્ષો આવે છે જ્યારે આપણે બિઝનેસ સ્ટાર્ટઅપ કરીએ ત્યારે. પરંતુ આપણે સ્ટાર્ટ કર્યા બાદ, આપણે અમીર બન્યા બાદ આપણા સંતાનો આપણા જેવું સંઘર્ષ કદી કરી શકતા નથી. જો એવું હોત તો મહા વ્યક્તિઓના દીકરાઓ અત્યારે ફિલ્મ સ્ટાર, બિઝનેસમેન કેમ ના બની શક્યા? અમિતાભ બચ્ચનનો દીકરો અમિતાભ બચ્ચન જેવો ફેમસ ફિલ્મ સ્ટાર બનશે તેવું કહેવું અશક્ય છે નહીં. શાહરૂખ ખાનનો દીકરો અને દીકરી બંને ફિલ્મ સ્ટાર જ બની શકશે? ડાન્સર જ બની શકશે? ના. કારણ કે દરેક વ્યક્તિની અંદર ઈશ્વર કશીક કલા લઈને આવે છે. દરેક વ્યક્તિ જન્મતા વ્યક્તિ જ કલા લઈને આવે છે અને તે કલાથી વ્યક્તિ આગળ વધતી છે. ફક્ત પૈસાથી વ્યક્તિ આગળ નથી વધતું, કલાથી પણ વ્યક્તિ આગળ વધી છે. કલા વગરનું જીવન એ અશક્ય છે. કલા જીવનની અંદર હશે તો જ જ્ઞાન આવશે, સંસ્કાર હશે તો જ જ્ઞાન આવશે, સંસ્કાર હશે તો પણ પૈસા તો આવશે અને સાથે સાથે જ્ઞાન પણ આવશે. અમુક સમય બિઝનેસની અંદર આપણને લોસ જાય ત્યારે સામેવાળા વ્યક્તિના ઘર સુખી થાય તેવી સમજ આવવી જોઈએ, તેવી લાગણી આવવી જોઈએ. એટલે સંઘર્ષ જીવનની અંદર જરૂરી છે. દરેક મહાવ્યક્તિ અનેક સંઘર્ષો કર્યા છે તો આપણે કેમ ના કરી શકીએ? વિદ્યાર્થી અવસ્થામાં દરેક અવસ્થાની અંદર સંઘર્ષ કરવા જરૂરી છે. મિસ્ટર બીસ્ટ ચેનલની અંદર તેને સૌથી ટોપ લેવલની ચેનલ છે તેની, પરંતુ તેને પણ યુટ્યુબના વિડીયો બનાવવા માટે તેને અનેક ચેલેન્જો કર્યા. 100 દિવસ સુધી ગોળ રાઉન્ડ સર્કલની અંદર ઘર બનાવ્યું તેમાં જ રહેવું પડે. આ સંઘર્ષ છે. તે વ્યક્તિએ પૈસા કમાવા માટે અને પોતાનું નામ વધારવા માટે સંઘર્ષો કર્યા. તો આપણે તો ફક્ત કમાવા માટે સંઘર્ષ કેમ ના કરી શકીએ? હર્ષવર્ધન મહેતા શેર બજારની અંદર ફક્ત અમદાવાદની નાનકડી ચોલમાં એરિયામાં રહેવાવાળો વ્યક્તિ 50 લાખથી પણ ઉપરની અમાઉન્ટનું જ્યારે ગફલું કરે છે અને જ્યારે તેની સંપૂર્ણ સ્ટોરી બહાર આવે છે ત્યારે વિચારવા જેવી છે. તેના ઘરમાં એક આટલા હોલ જેટલી જગ્યા હતી અને તે સંપૂર્ણ પરિવાર સાથે. તેની પત્નીનો અને તેમનો રૂમ હતો, પરંતુ તેમને તેમના ભાઈ ભાભીને આપી દીધો. હર્ષવર્ધન મહેતાએ એની પત્ની જ્યારે એમ કહે છે કે તમે કેમ રૂમ આપ્યો, આપણો રૂમ હતો, તે બહાર ના સુવે. એમને એમ કીધું શાંતિથી કે દરેક બાબતમાં સંઘર્ષ કરવો જરૂરી છે. અને એમને એક વાક્ય કીધું, રિસ્ક હે તો ઇશ્ક હે. જો તમે રિસ્ક ઉઠાવશો અને રિસ્કની જેમ નહીં લો તો તમને તેનો આનંદ મળશે. અને જે દિવસે તમને તે કર્મનું ફળ મળશે તે દિવસે કર્મનું ફળ સર્વશ્રેષ્ઠ, સર્વબેસ્ટ હશે. એટલે કહેવાનો આશય એટલું જ છે કે તમે ફક્ત પોતાનું કાર્ય ઉપર ધ્યાન આપો, રિસ્ક ઉપર ધ્યાન આપશો નહીં. હા, રિસ્ક લઈ લો, વિચારીને લો દરેક બાબત. રિસ્ક હે તો ઇશ્ક હે. રિસ્ક વગર કશી મજા નથી. દરેક મહાપુરુષોએ લોન, હપ્તા, વ્યાજવા દરેક રિસ્ક અપનાવી લીધા છે. તો પછી આપણે કેમ ન અપનાવી શકીએ? એટલે રિસ્ક હોવું જરૂરી છે જીવનમાં. જે વ્યક્તિ
વ્યક્તિના માથે ટેન્શન હશે તે જ વ્યક્તિ કામ કરશે કે બાપરે બાપ મારા માથે આટલી બધી લોન છે તો ચાલે હું કામ કરું. અને જે વ્યક્તિ માથે કશે નહીં હોય તે આખો દિવસ ઊંઘ્યો રહેશે અને છેલ્લે એની કાંઈ પ્રગતિ નહીં થાય. એટલે કહું છું કે નાની એવું રિસ્ક લો અત્યારથી, તો ધંધો કરવો હશે તો ટેવ પડશે. કહેવાનો ઉદ્દેશ્ય તો મારો એટલો જ છે કે રિસ્ક રાખો, ભણવાથી લઈને છે કમાવા સુધી. અને રિસ્ક હે તો ઇશ્ક, આ ધ્યેય વાક્ય યાદ